ओम अतिमहानसूर्याय पूर्णयोगेश्वराय अवतारा वरिष्ठाय श्री अरविंदाय नमोस्तुते। ओम दिव्य ज्योतिर्मयी शक्ति ज्ञानदा वरदा शुभ नवजन्मदाता माता मीरांबिका नमोस्तुते। कृपा कुरु चिन्मयी शारदे ज्ञानदायिके सर्वमंगला वरदा नमोस्तस्यै नमो नमः। योगांजलि संस्थाना सेक्रेटरी प्रिय श्री जिज्ञाबेन, ट्रस्टीश्रीओ आदरणीय अजय साहेब, आदरणीय श्वेताबेन, आदरणीय प्रवीणाबेन, छेक ઊંઝાથી આવેલા જયનાબેન, ડૉક્ટર સાહેબ, મહેમાનો, હર્ષિતાબેન, અન્ય ગુરુજનો અને પ્રિય વિદ્યાર્થી ભાઈઓ, આપ સૌને આજના શુભ દિવસે મારા નમસ્કાર। આજે 21મી ફેબ્રુઆરી, આમ આખા વિશ્વનો વિશ્વ માતૃભાષા દિવસ પણ આજે જ છે અને પોંડિચેરીના શ્રી માતાજીનો 139મો જન્મદિવસ આજે છે। આખા વિશ્વના શ્રી અરવિંદ કેન્દ્રોમાં આજે આ દિવસને એક બહુ સારી રીતે એટલે ઊંડા ધ્યાનમાં, માતાજીના વાંચનમાં, માતાજીની સૂક્ષ્મ હાજરીના અનુભવમાં આ દિવસને પસાર કરવામાં આવે છે અને આપણે પણ પ્રિય જીજ્ઞાબેને ગોઠવ્યું છે એટલે માતાજીના સાનિધ્યમાં આપણે ધ્યાન પણ કરીએ અને સાથે સાથે માતાજીની થોડી વાતો કરીએ। માતાજીના એક સાધક અંબુભાઈએ કહ્યું હતું, અંબુભાઈ પુરાણી, કે આપણે માતાજીની વાતો કરીએ, આપણે માતાજીના ગુણગાન ગાઈએ, એથી માતાજીની ચેતનામાં કોઈ ફેરફાર થતો નથી, પણ આપણી ચેતનામાં ફેરફાર થઈ જાય છે। કારણ કે આપણે માતાજીની વાત કરીએ છીએ એટલે અદ્રશ્યપણે એ સૂક્ષ્મ ચેતના છે, એ ચેતના સાથે આપણું અનુસંધાન થઈ જાય છે અને આપણું અનુસંધાન એની સાથે થઈ જાય એટલે આપણી ચેતનામાં પણ પરિવર્તન આવે છે। એટલે ખાસ માતાજીના લખાણો વાંચીએ કે માતાજીની વાત કરીએ તો એમાં સામાન્ય માણસની વાત કરીએ એ જુદી વસ્તુ છે, પરંતુ આવી દિવ્ય વિભૂતિઓની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે અવશ્ય આપણી ચેતનામાં પરિવર્તન આવે છે અને આપણને થોડા ઊંચે લઈ જાય છે। તો આજના વિષયમાં જીજ્ઞાબેનને હું પૂછતી હતી કે આજે આપણે કયો વિષય રાખીએ, તો એમણે મને કહ્યું કે આપણે કોઈ અતિમાનસનો વિષય નથી રાખવો। એ બહુ ઊંચી વાત છે, અતિમાનસની સાધના કરવી એ બહુ ઊંચી વાત છે, પણ આપણે તો માતાજીએ રોજબરોજના જીવનની અંદર આપણને જીવતા કેવી રીતે શીખવાડ્યું છે એ વાત આપણે કરવી છે કે રોજિંદા જીવનની અંદર કેટલા બધા પ્રોબ્લેમો આવે અને એ પ્રોબ્લેમોનો ઉકેલ માતાજીની દ્રષ્ટિએ કેવી રીતે આપણે મેળવી શકીએ છીએ એની વાત। પ્રોબ્લેમ તો આવે, વિચારો બહુ આવે છે મગજની અંદર, મગજમાંથી વિચારો હટતા જ નથી
એ મોટામાં મોટો પ્રોબ્લેમ છે. બીજો પ્રોબ્લેમ એ આવે કે ઘરના માણસો સમજતા નથી. અમે બહુ સારી રીતે બધું કરીએ છીએ પણ ઘરના કોઈ માણસ અમને ઓળખી શકતા નથી. ત્રીજું, ગમે એટલું કામ કરીએ છીએ પણ એ કામમાં કંઈ સફળતા જ મળતી નથી. કામ કરતા કરતા અમને થાક લાગે છે. ઝડપથી કામ કરવું છે, ખૂબ જલ્દીથી કામ કરવું છે, તો કામ કેવી રીતે જલ્દીથી થાય? તો આવા બધા જ પ્રશ્નો છે. એ પ્રશ્નો આપણા રોજિંદા જીવનના છે. આપણે રોજે રોજ આવા પ્રશ્નોનો સામનો કરતા જોઈએ છીએ અને આપણી રીતે ઉગ્ર થતા ગુસ્સો કરતા કોઈ ઉપર આરોપ લગાવતા ગમે તે રીતે આપણે એમાંથી રસ્તો કાઢતા હોઈએ છીએ. પણ શ્રી માતાજીએ દિવ્ય રીતે રસ્તો કાઢવાનો, આ બધા પ્રશ્નો છે, સામાન્ય પ્રશ્નો છે, જીવનના રોજિંદા બનાવના પ્રશ્નો છે. એ પ્રશ્નોનો ઉત્તમ રીતે ઉકેલ કેવી રીતે લાવવો એ માતાજીએ શીખવ્યું છે. માતાજી દર બુધવારે અને શુક્રવારે આશ્રમનો વિશાળ પ્લેગ્રાઉન્ડ છે. એ પ્લેગ્રાઉન્ડની અંદર ખુરશી નાખીને બેસતા અને બધા બાળકો, વિદ્યાર્થીઓ, અને પછી તો માત્ર વિદ્યાર્થીઓ નહીં, બધા સાધકો પણ એમાં જોડાતા અને એ બધાય બેસતા અને માતાજી કહેતા કે તમને કોઈ સમસ્યા હોય, તમને કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછો. અને બાળકો કોઈ પણ જાતના પ્રશ્ન પૂછતા હતા. એ પ્રશ્નના ઉકેલ માતાજી પોતાની રીતે આપતા હતા. એક બાળકે પૂછ્યું હતું કે માં, તમે અમારા જેવા થઈને કેમ આવ્યા? તમે તો માતાજી છો, તમે તો આખા એ વિશ્વના માતાજી છો, તો તમે સાવ અમારા જેવા સામાન્ય બનીને કેમ આવ્યા? આવો પ્રશ્ન બાળકો પૂછતા હતા. તો માતાજીએ કહ્યું કે હું તમારા જેવી બનીને એટલા માટે આવી કે હું તમને એમ કહી શકું કે તમે મારા જેવા બનો. જો હું પહેલેથી જ મારા મૂળ સ્વરૂપમાં રહી હોત તો તમે કોઈ મારી પાસે આવી જ ન શકત. આપણે જગદંબાની પાસે જતા આપણને ડર લાગે, પણ માત્ર સ્વરૂપ હોય તો આપણે બહુ સહેલાઈથી આપણે જઈ શકીએ. એટલે આવા કોઈ પણ જાતના પ્રશ્નો પૂછતા હતા. એક બાળકે માતાજીને કહ્યું કે માતાજી, તમે મને જે કાતર આપી હતી ને એ કાતર બગડી ગઈ, મને નવી કાતર જોઈએ છે. માતાજી કહ્યું, તમે 2 મહિના પહેલા કાતર આપી હતી ને આટલી વારમાં કાતર કેમ બગડી ગઈ? માતાજી એટલે સમજી પડ્યું. શું? તો કે તું એ કાતર તને કાગળ આપવા માટે આપી હતી. એ કાતરથી તું પૂઠા કાપ, એ કાતરથી તું વૃક્ષો કાપ, એ કાતરથી તું બધું કાપ, તો કાતર તો બિચારી બગડી જ જાય ને. અને માતાજીએ લેસન શીખવ્યું. શું લેસન શીખવ્યું? કે જે વસ્તુનો જે ઉપયોગ થતો હોય એ જ ઉપયોગ કરવાનો, અને એનો જો બીજો ઉપયોગ તમે કરો અને વસ્તુ બગડી જાય તો તમે વસ્તુ વાપરવાના અધિકારી નથી. આ તો એક દ્રષ્ટાંત આપ્યું કે આવી નાની બાબતો છે, એ બાબતોનું શિક્ષણ પણ માતાજીએ આપેલું છે. વસ્તુ કેવી રીતે વાપરવી. માતાજીએ એમ કહ્યું કે જીવન જીવવું એ અત્યંત કઠિન કલા છે. જીવન જીવવું એ અત્યંત કઠિન કલા છે. હું એમ નથી કહેતી, માતાજી કહે છે કે હું એમ નથી કહેતી કે તમે ઉત્તમ રીતે જીવો, તમે સુષ્ઠ રીતે જીવો, એમ નહીં. હું ફક્ત એટલું જ કહું છું કે શરીરને તંદુરસ્ત રાખવું, શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવું, મનને શાંત રાખવું અને હૃદયને ઉદાર અને વિશાળ રાખવું. આ ત્રણ જ બાબતો છે. એ બાબતો જો તમે સારી રીતે
કરી શકો તો તમે તમારું જીવન છે એ જીવન તમે ઉત્તમ રીતે જીવી શકો. શું? 3 બાબતો કઈ? શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું, બરાબર. બીજું, મનને શાંત રાખવું. કેટલાનું મન શાંત રહે છે એ તો ખબર નથી, પણ મોટે ભાગે આપણું મન શાંત હોતું જ નથી. મનની અંદર મન એક ક્ષણ પણ નવરું જ નથી રહેતું. આવન જાવન વિચારોની આવન જાવન હાર માળા એ સતત ચાલુ છે. એટલે માતાજી એમ કહ્યું કે મનને શાંત રાખવું. અને ત્રીજી વસ્તુ કઈ? હૃદયમાં ઉદારતા રાખવી, શુદ્ધ ભાવ રાખવો, ઉદારતા રાખવી. આ 3 જ વસ્તુ સારી રીતે જીવન જીવવા માટે જરૂરી. આટલી 3 જ વસ્તુ છે. તો શરીરને સ્વસ્થ રાખવાની વાત કરી. પેટમાં દુખતું હોય અને સામે ગમે એટલા નાચ ગાન અને સરસ મજાના પ્રોગ્રામો થતા હોય તો આપણને આનંદ આવશે? નથી આવતો. તો શરીરને સ્વસ્થ રાખવાની વાત છે. માતાજીએ શરીરને સ્વસ્થ રાખવા માટે 5 વસ્તુ કહી છે. એક ખોરાક, બહુ ડિટેલમાં નહીં જાઉં, પણ ખોરાક કેવો હોવો જોઈએ? સુપાચ્ય, સુગ્રાહ્ય, સુસ્વાદ્ય અને સુદર્શનીય. આમ ગોદા જેવું એવું કરી અને તો આપણા પાચક રસો છે, પાચક રસો સુકાઈ જાય. એટલે સુદર્શનીય પણ હોવો જોઈએ, પણ સુપાચ્ય અને સુગ્રાહ્ય. સારી રીતે પચી જાય, આપણા જઠરને અને પેટ ઉપર અત્યાચાર ન થાય એવો ખોરાક હોવો જોઈએ. માતાજીએ બીજી વાત કરી કે આપણે જ્યારે ખાઈએ છીએ ને ત્યારે આપણે એ માત્ર ને માત્ર જે વસ્તુઓ આપણે થાળીમાં આવી છે એટલી જ લેતા નથી, પણ એની સાથે જોડાયેલી સૂક્ષ્મ વસ્તુઓ આપણે લઈએ છીએ. કઈ સૂક્ષ્મ વસ્તુઓ? તો કે જેમણે બનાવી હોય એના વિચારો. ગુસ્સાથી કોઈએ બનાવી દીધું હોય, આમ જેમ તેમ ગુસ્સાથી રસોઈ બનાવી હોય તો એ રસોઈ છે એ પેટમાં ઊંચી નીચી થાય. એ આપણને પચે નહીં, એનાથી આપણને પોષણ મળે નહીં. અને એટલા માટે આપણે જ્યારે લગ્નમાં કે કોઈના એવા ફંક્શનમાં કે કેટલી બધી વાનગીઓ હોય અને એ આપણે ખાઈએ છીએ ત્યારે આપણને બેચેની થાય છે. શું કામ થાય છે? કારણ કે એમાં કેટલાય લોકોની નજર પડી હોય. બનાવનાર છે, બનાવનારની પણ નજર એની અંદર હોય છે, એની અંદર એની ભાવનાઓ હોય છે, એના વિચારો હોય છે. અને ખોરાક છે, અનાજ છે, એ અનાજ એટલું બધું સેન્સિટિવ છે કે એ સૂક્ષ્મ છે. એ બીજાના વિચારો છે, એ વિચારો અનાજ પકડી લે છે. બીજાની લાગણીઓ અને ભાવનાઓ અનાજ, આપણે બનાવેલો ખોરાક એ પકડી લે છે ને બધું એની અંદર હોય છે. અને આપણે હોંશે ઠાંસીને આપણે પેટ ભરીએ લગ્નની અંદર અને મિજમાનીની અંદર. અને મારો એવો અનુભવ છે, હું 3 દિવસ સુધી લખવાનું કે વાંચવાનું કામ નથી કરી શકતી જો લગ્નમાં આપણે જમી આવ્યા હોય તો. શા માટે? કારણ કે માતાજી કહે છે કે તમે આવી બધી વસ્તુઓ તમે ખોરાકની સાથે પણ તમે તમારી અંદર ગ્રહણ કરો છો. અને એટલા માટે જ જ્યારે વિવેકાનંદ નરેન્દ્રનાથ હતા ત્યારે એને સમાધિનો અનુભવ થયો, નિર્વિકલ્પ સમાધિનો. અને રામકૃષ્ણ દેવને ખબર પડી તો એમણે નરેન્દ્રને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે તું જેને જંગતો હતો એ તને સમાધિનો, એ બ્રહ્મનો અનુભવ તને હવે થયો છે, પણ ધ્યાન રાખજે. 2 વસ્તુનું ધ્યાન રાખવાનું કહ્યું. એક,
તારી માએ રસોઈ કરી હોય, માના હાથ સિવાય બીજાનું રાંધેલું ખાતો નહીં. પહેલી વાત એમણે આ કરી. શા માટે? કારણ કે બીજાએ જે કંઈ રસોઈ કરી હોય એની અંદર બીજાના વિચારો છે, બીજાના લાગણીઓ, સ્પંદનો, ભાવનાઓ, એ બધું એની અંદર આવે અને આપણે બ્રહ્મનો અનુભવ કર્યો હતો તો એને નુકસાન કરે. અને બીજું એમણે કહ્યું હતું કે ખરાબ સોબતમાં ફરતો નહીં. એટલે ખોરાકની બાબતમાં એટલા જ માટે જે યોગીઓ છે, જે સાધકો છે, એ તો ખરા જ, એમને તો ધ્યાન રાખવું જ પડે. અરે લતા મંગેશકર પણ બહાર ખાતી નહોતી. એ કોઈના હાથનું ક્યાંય બહાર ખાતી નહોતી, કારણ કે એને સાધના કરવાની હતી ગળાની. જો કોઈ પણ એવો ખોરાક આવી જાય અને એનું ગળું ખરાબ થઈ જાય તો એની આખી કેરિયર ખરાબ થઈ જાય. એટલે આપણા આખા શરીરનો, આપણા આખા કેરિયરનો, આપણા બધાનો આધાર એ ખોરાક ઉપર રહેલો છે. જેવું અન્ન એવું મન એવું જીવન. ને અન્નમાંથી જ સૂક્ષ્મ મન બને છે. એટલે માતાજીએ કહ્યું કે તમે ખોરાકની બાબતમાં હંમેશા સાવધ રહો. આશ્રમની અંદર કેવો ખોરાક આપવામાં આવે છે? જે લોકો આશ્રમ ગયા હશે, પોંડિચેરી આશ્રમ, એમાં એ લોકોને ખ્યાલ હશે કે ત્યાં સવારે બ્રેડ, કેળા અને દૂધ, બપોરે પણ એવો જ ઝાઝા મસાલા નહીં, કાંઈ નહીં, એવો ખોરાક આપવામાં આવે છે. અને સાંજે પણ એ જ રીતનું. અને છતાંય માતાજી કહ્યું હતું કે આ ખોરાક પૂર્ણ ખોરાક છે. અને આશ્રમમાં જે લોકો રહેતા હતા એમને આ ખોરાક સિવાય બહારનો ખોરાક કોઈ ફાવતો જ નહોતો. અને આ બહારથી જે લોકો જાય અને ખોરાકના સ્વાદુ હોય એ લોકોને આશ્રમનો ખોરાક ભાવતો નહોતો. કેટલાય લોકો ત્યાંની હોટલમાં જમતા હતા. એટલે ખોરાકની બાબતમાં બધો જ આધાર, સ્થૂળ ભલે ખોરાક છે પણ બધો જ આપણા જીવનનો મોટા ભાગનો આધાર ખોરાક ઉપર છે. માતાજીએ કહ્યું છે ખોરાકની બાબતમાં સાવધ રહેવાનું. એટલે પેલું ખોરાક કહ્યું. બીજું માતાજીએ ઊંઘનું કહ્યું. શરીરને સારું અને સ્વસ્થ રાખવું હોય તો તમારી નિદ્રા પણ સચેતન હોવી જોઈએ. અને માતાજી એમ કહે છે કે અત્યારે રાતના 11 વાગે 12 વાગે આપણે સૂઈએ છીએ અને સવારે મોડા 8-9 વાગે ઉઠીએ છીએ. એ વસ્તુ તદ્દન ખોટી છે. એ પ્રકૃતિના નિયમની વિરુદ્ધ છે. આપણામાં એટલા માટે તો આપણા ઋષિમુનિએ બ્રહ્મ મુહૂર્તની વાત કરી છે. વહેલા 4 વાગે કે 5 વાગે ઉઠી જવાનું અને વહેલા સૂર્ય આથમે ત્યારે સૂઈ જવાનું. એટલે 8-9 વાગે સૂઈ જવાનું અને 4 વાગે ઉઠવાનું. શ્રી માતાજીએ કહ્યું કે પૃથ્વી શાસ્ત્રીઓને હું મળી છું અને એમણે મને જણાવ્યું છે કે જ્યારે સૂર્ય અસ્ત પામતો હોય છે ત્યારે પૃથ્વી ઉપર એક શાંતિ ઉતરતી હોય છે. અને એ શાંતિનો જો લાભ લેવો હોય તો ત્યારે માણસ નિદ્રામાં જાય તો એ શાંતિનો એને અનુભવ થાય. એ શાંતિ એની ચેતનામાં ઉતરે અને સૂર્ય ઉગતો હોય તેના 1-2 કલાક પહેલા પૃથ્વી ઉપર શક્તિનો ધોધ એ વહેતો હોય છે. એટલે વહેલા ઉઠીએ તો આપણને શક્તિ પ્રાપ્ત થાય છે અને વહેલા સૂઈએ તો આપણને શાંતિ પ્રાપ્ત થાય છે. આ પૃથ્વીના વૈજ્ઞાનિકોએ સાબિત કરેલી વાત છે. એટલે માતાજી કહે છે માણસને ઊંઘતાય નથી આવડતું કે તમે પથારીમાં પડ્યા એટલે તમે સૂઈ જાઓ. કેવી રીતે ઊંઘવું એ પણ માતાજીએ શીખવ્યું છે કે કેવી રીતે ઊંઘવું. કે તમે પથારીમાં જાઓ, તમે પ્રાર્થના કરો ભગવાનને,
2-5 મિનિટ પ્રાર્થના કરો અને એ પછી તમે જ્યારે સૂવા જાઓ ત્યારે તમે સીધા ઊંઘમાં ન સરી પડો, પણ તમારે શું કરવાનું? તમારે તમારા મનને શાંત કરી દેવાનું, બધા જ વિચારોના ભ્રમણોને અટકાવવાના, બધી જ લાગણીઓ એટલે તમારા પ્રાણમય સ્વરૂપને શાંત કરવાનું અને શરીરને ઢીલું કરવાનું. ઢીલું કરતા સાવ હૃદયના મીઠા જેવું શરીર જો બની જાય અને પછી તમારા આત્મામાં એકાગ્ર કરતા તમે સૂઈ જાઓ તો તમને જે ઊંઘ મળે છે એ ઊંઘની અંદર તમને પ્રચંડ શક્તિનો અને શાંતિનો અનુભવ થાય છે. આશ્રમના બાળકોને માતાજીએ કેવી રીતે ઊંઘવું એ શીખવાડી હતી. ત્રીજી વસ્તુ શરીરને માટે છે, માતાજીએ કહે છે વ્યાયામ, કસરત. આશ્રમમાં બાળકોને માટે અને મોટાને માટે અને વૃદ્ધોને માટે કસરત ફરજિયાત છે. વૃદ્ધના માટે ખાસ ફરજિયાત છે. 50 વર્ષથી ઉપરનું જે ગ્રુપ છે એ ગ્રુપને બ્લુ ગ્રુપ કહેવામાં આવે છે. એ બ્લુ શોર્ટ પહેરે છે, એ લોકોને તો ફરજિયાત સાંજે 7:15 થી 7:45 સુધી કસરત ફરજિયાત છે. માતાજી કહે છે કે વ્યાયામ કરો એટલે કોષોમાં ચૈતન્ય શક્તિ ભરવી. 35 વર્ષ પછી શરીરના સ્નાયુઓ જડ થઈ જાય છે, એનો વિકાસ અટકી જાય છે. 35 વર્ષ સુધી બરાબર છે, પણ પછી એ જડ થાય તો એ જડતાને અટકાવવું હોય તો એનો એકમાત્ર ઉપાય એ એક્સરસાઇઝ છે, એ વ્યાયામ છે. દરેકે ફરજિયાત જો પોતાના શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવું હોય અને શરીર પાસેથી 90 વર્ષ સુધી સક્રિય કામ લેવું હોય તો દરરોજ નિયમિત એક્સરસાઇઝ કરવી અનિવાર્ય છે. એટલે માતાજીએ શરીરને માટે આ ત્રીજી વસ્તુ બતાવી છે. ચોથી વસ્તુ માતાજીએ જે બતાવી એ છે સારી ટેવો. શ્રી અરવિંદ કહે છે કે શરીર એ ટેવોનું બનેલું છે. ટેવોનું આપણે શરીરને જેવી ટેવ પાડીએ એવું શરીર બને છે. આપણે જો 12 વાગે ખાવાની ટેવ પાડી હોય તો બરાબર 12 વાગે આપણને ભૂખ લાગશે, એનાથી વહેલી ભૂખ નહીં લાગે. આપણે જો શરીરને સવારે 5 વાગે ઉઠવાની ટેવ પાડી હોય તો 5 વાગે અચૂક આપણી આંખ ખુલી જ જાય, અને 8 વાગે ઉઠવાની ટેવ પાડી હોય તો 5 વાગ્યાથી તો મીઠી નીંદર આવે એટલે ઉઠાય જ નહીં 8 વાગ્યા સુધી. પણ 8 વાગે જે લોકો ઉઠે છે એ લોકોનો આખો દિવસ સુસ્તીથી ભરેલો જાય છે, કારણ કે પ્રકૃતિની પેલી શક્તિ છે એ શક્તિ એને મળતી નથી. એટલે સારી ટેવો, ઊંઘવાનું ટેવસર, ખાવાનું નિયમિત સમયસર ખાવાનું, તૈયાર થવાનું, આ બધું શરીરની એક ટેવ છે. એ ટેવ પ્રમાણે જો આપણે આપણા શરીર છે એ શરીરનું ગઠન કર્યું હોય તો શરીર આપણને ક્યારેય તકલીફ આપતું નથી, માંદું પડતું જ નથી. શરીરની અંદર ભગવાને એવી સિસ્ટમ ગોઠવી છે કે શરીર આપોઆપ સાજું થઈ જાય. થોડુંક માંદું પડે કે એવું થાય, પણ આપણે આપણા શરીરનો કોઈ અવાજ સાંભળતા જ નથી. શું શરીર એકાએક કોલેપ્સ થઈ જાય અને હાર્ટ એટેક આવે સાહેબ? એકાએક શરીરને હાર્ટ એટેક આવે? શરીરે કેટલા સૂચનો આપ્યા હોય, થાકી ગયું હોય, શરીરને આમ ગમતું ન હોય, માથામાં જમજમ થતું હોય, આ બધું થતું હોય, છતાં એમ થાય કે આટલું બધું કામ પડ્યું છે નહીં. અશોકભાઈ કામ પડ્યું હોય તો પછી આટલી ફાઇલોના ઢગલા પડ્યા છે, હવે એ બધું પૂરું કરીએ ત્યારે બિચારું શરીર જ્યાં સુધી
જ્યાં સુધી આપણાથી ખેંચાય ત્યાં સુધી ખેંચીએ છીએ અને પછી શરીર બળવો પોકારી અને પડી જાય છે. એટલે શરીરના સૂચનોને સાંભળવા જોઈએ છે. શરીર સૂચન આપે છે, મને થાક લાગ્યો છે, તો કઈ નહીં તો 10 થી 15 મિનિટ સુધી શવાસનની અંદર જો આપણે બધું જ છોડી અને લાંબા થઈને 10 મિનિટ સૂઈ જઈએ તો ખરેખર આપણને એનર્જી ચાર્જ થઈ જાય. માતાજીએ કહ્યું છે, આ શીખવ્યું છે માતાજી. એટલે શરીરને એ સારી ટેવો પાડવી એ અત્યંત અનિવાર્ય છે. તો શરીરની બાબતમાં આ બધી જે વસ્તુઓ છે, અને છેલ્લે હજી માતાજી કહે છે કે ઊંઘ એ જુદી વસ્તુ છે અને આરામ એ જુદી વસ્તુ છે. તમારે શરીરને આરામ આપવો જોઈએ. શરીર થાકી ગયું હોય. હમણાં કોઈ મને વિડીયો મોકલ્યો હતો, 105 વર્ષના એ વ્યક્તિ હતા અને એમણે કહ્યું કે હું હજી સશક્ત છું અને કામ કરી શકું છું, કારણ કે હું સતત બેસી રહેતો નથી. દર પોણી કલાકે હું 2 આંટા મારી આવું છું, એટલે મારા પગ એ કાર્યરત રહે છે. તો શરીરને કઈ રીતે આરામ મળે છે એ શોધી કાઢી અને આપણે શરીરને આરામ આપવો જોઈએ. આ 5 વસ્તુઓ જો શરીરની બાબતમાં આપણે કરીએ, માતાજીએ શીખવ્યું છે એ પ્રમાણે, તો 5 વસ્તુ કઈ? એક ખોરાક, ઊંઘ, વ્યાયામ, સારી ટેવો અને આરામ. આ 5 વસ્તુઓ છે. અને આને માટે કોઈ આપણે ફી દેવાની જરૂર નથી. આપણે ક્યાંય શીખવા જવાની જરૂર નથી. અને શ્રી માતાજી કહે છે કે બહુ મોડું થાય એ પહેલા તમે વહેલાસર જો તમે ચેતી જાઓ તો તમારું શરીર લાંબા સમય સુધી તમને સાથ આપે. તો આપણે આ એક શરીરનું જોયું. હવે મનની વાત કરીએ. શરીર કરતા શરીરને તો હજી આપણે સાચવી શકીએ, પણ આ મનને સાચવવું બહુ મુશ્કેલ છે. બહુ જ મુશ્કેલ છે. કેટલીક વાર તો આપણે એમ કહીએ કે મનથી તોબા વિચારો છે કે અટકવાનું નામ જ નથી લેતા. એક જાય તો બીજું, બીજો જાય તો ત્રીજો. ક્યારેક મન ઊંચે ચડાવે છે, ક્યારેક મન નિરાશામાં નીચે લઈ જાય છે. તો શું કરવું? આવા મનને ટ્રેન કરવા માટે શું કરવું? માતાજી કહે છે તમે તમારા મનને જુઓ. ક્યારે એને આનંદ આવે છે, ક્યારે એ નિરાશ થઈ જાય છે. જ્યારે ધાર્યું ન થાય ત્યારે મન નિરાશ થઈ જાય. ધાર્યું થાય તો આનંદ આવે. તો આ આનંદ અને આ દુઃખ અને આ નિરાશા અને આ હતાશા આ બધું આવન જાવન કરે છે. આજ મારું મૂડ નથી, આજ હું નહીં કરું. આ મૂડ કઈ બલાનું નામ છે? આજ મૂડ નથી, આજ નહીં થાય. માતાજી કહે છે કે આવી વાત મારી સામે લાવતા જ નહીં. બાળકોને કહે છે કે તમે તમારા મનને, એ બધું તમારા મનના ખ્યાલો અને વિચારો છે, અને મન જ માણસને દુઃખી કરે છે અને મન જ માણસને સુખી કરે છે. અત્યારની પરિસ્થિતિની અંદર કોઈ એવા નબળા વિચારો આવી જાય તો દુઃખી થઈ જઈએ. કોઈ ભૂતકાળની ઘટના યાદ આવી જાય તો અત્યારે કંઈ નથી છતાંય દુઃખી થઈ જઈએ છીએ. તો પછી આ મનને એટલા માટે તો કે છે ને કે મન કે હારે હાર હે, મન કે જીતે જીત. જેણે પોતાના મનને જીત્યું છે એણે બધું જીતી લીધું છે. તો માતાજીએ મનને માટે એ કહ્યું છે મનને જુઓ અને મનને ઓળખો. મનને જોવાનું. આટલા બધા વિચારો આવે છે તો આ ક્યાંથી આવે છે? શ્રી અરવિંદને
વિષ્ણુ ભાસ્કર લેલેએ એમને સાધના કરવી હતી એટલે એકાંતમાં લઈ ગયા ને કે બેસો જુઓ. બે શબ્દ, ત્રીજો શબ્દ વિચારો બહારથી આવે છે. બહારથી આવતા વિચારોને અટકાવી દો. બસ સાધનામાં આટલું જ કરવાનું કહ્યું. વિચાર બહારથી આવે છે, જો તમારા મનમાં પ્રવેશે છે અને આ વિચારોને પ્રવેશવા ન દો એટલે મન શાંત થઈ જાય. શ્રી અરવિંદનું મન 1 કલાકમાં શાંત થઈ જાય. બહારથી આવતા બધા જ એમણે જોયું કે એ વિચાર આવે છે, એ વિચાર ઘૂસ્યો મગજમાં, પણ એમને ઘૂસવા જ ન દીધો. એક વિચારને ઘૂસવા ન દીધો એટલે એમને મન વિચાર વગરનું શાંત થઈ ગયું. એ રીતે આપણે પણ કોઈ દિવસ આપણા મનને શાંત કરવાનો પ્રયત્ન કર્યો છે? મનને આપણે જોયું છે? આપણે મન સાથે આપણે 10 મિનિટ બેઠા છીએ કે ચાલો આ મારું મન છે, એ મનને જોઈ અને શાંત કરવા માટે હું મનમાં આવતા બધા જ વિચારોનું નિરીક્ષણ કરીશ. આપણને ફુરસદ જ નથી, એવું કંઈ કરવાની ફુરસદ જ નથી. આપણને તો વોટ્સએપ જોવું ને ફેસબુક જોવું ને ઇન્સ્ટાગ્રામ જોવું ને મેસેજ મોકલવા ને એ બધાયની ફુરસદ છે, એ બધામાં ફુરસદ છે. પણ આપણી સાથે જે સતત સંકળાયેલું છે એમાં મનને જોવાની એ ફુરસદ નથી, અને એ મન સાથે વાત કરવાની એ ફુરસદ નથી, અને એ મનને દોરવણી આપવાની એ ફુરસદ નથી. તો પછી ભોગવીએ આપણે જ. એટલે મનને જુઓ, મનને જાણો, મનને ઓળખો, અને પછી કહે છે કે તમારું મન વેર વિખેર થયેલું છે. ઘડીકમાં આવી જાય છે, ઘડીકમાં આમ જાય છે. ક્યારેક એ અમેરિકા પહોંચી ગયું, અને ક્યારેક દિલ્હી પહોંચી ગયું, અને ક્યારેક એ પોતાના મિત્રની પાસે ઝઘડો કરવા માટે પહોંચી ગયું. ક્યાં પહોંચે છે? એટલે વેર વિખેર થયેલા મનને તમે એકાગ્ર કરો. આ વસ્તુ બહુ મોટી છે, અને એ સ્વામી વિવેકાનંદ કહે છે કે તમારું અનિયંત્રિત મન છે એ તમને નીચે જ લઈ જશે. કારણ કે ઘડીક આમ જાય છે, ઘડીક આ જાય છે, ઘડીક પેલી બાજુ જાય છે, નીચે જ લઈ જશે. પણ જો તમે મનને નિયંત્રિત કર્યું, મનને તમે ઓળખ્યું, તો એ મન તમને એકાગ્ર થઈ અને ઊંચે લઈ જશે. એટલે મનને નિયંત્રિત કરવાનું છે. નિયંત્રિત કેવી રીતે કરવું? પ્રશ્ન એ છે. આપણે જાણીએ તો બધુંય, આપણને ખબર છે, પણ છતાંય આપણે કરી શકતા નથી. શા માટે? કે નિયંત્રિત કેવી રીતે કરવું? તો માતાજીએ એને માટે એકાગ્રતા, મનને કોઈ પણ વસ્તુ ઉપર એકાગ્ર કરવાનું. અને આપણને એકાગ્રતાની શક્તિ મનને આપેલી છે. ભગવાને દરેક મનને એકાગ્રતાની શક્તિ આપેલી છે, પણ આપણે એનો કોઈ દિવસ ઉપયોગ નથી કરતા. ક્યારેક ઉપયોગ કરીએ છીએ? ક્યાં એકાગ્ર થઈએ? જ્યાં આપણને રસ પડતો હોય એવું કોઈ કામ હોય તો એમાં આજુબાજુનું કંઈ દેખાતું જ નથી. મેં પેલું ટીવીની અંદર વોટ્સએપમાં કોઈ મને મોકલ્યું હતું, તો શાક બળી જાય છે એકદમ, આ બધું દૂધ ઉભરાઈ જાય છે, પણ પેલું વોટ્સએપમાં જે જુએ છે એમાં એટલી એકાગ્ર છે કે આજુબાજુનું કંઈ એને ભાન જ રહેતું નથી. છે કે નહીં એકાગ્રતા? એકાગ્રતાની શક્તિ તો છે. અને એક પેલું વોટ્સએપ આવ્યું હતું, એમાં એક નાનકડું નાગું બાળક ગણપતિજીને પ્રાર્થના કરે છે કે હે ગણપતિજી, મારી માને કયો કે હવે મોબાઈલ મૂકીને મને કપડાં પહેરાવે. બોલો, એકાગ્રતા છે, આપણી અંદર એકાગ્રતા છે, પણ આપણે એ એકાગ્રતાની શક્તિને કેળવતા નથી.
એટલે માતાજી કહે છે કે મનને એકાગ્ર કરો, જેમાં રસ પડે. પણ આપણને હંમેશા મન એવું છે કે નીચે જતી વસ્તુઓમાં રસ પડે છે, ઉપર જતી વસ્તુઓમાં રસ પડતો નથી. મન માખી જેવું છે, માખી એ ગંધવાળું માછ એ બેસે છે, એ મન નીચેની વસ્તુઓમાં એમાં બહુ જલ્દી સરી પડે છે. પણ ઉપરની વસ્તુ હોય, ધ્યાન કરાવીએ ને ત્યાં બહુ ઓછા લોકો હોય છે. પણ હમણાં કોઈ ટીવી સ્ટાર આવવાનો હોય તો લોકોના ટોળા આવે છે, કારણ કે માણસનું મન એ એવું ચંચળ છે. એટલે એ મનને એકાગ્ર કરતા જે એકાગ્રતાની શક્તિ છે, એ શક્તિને યોગ્ય દિશામાં એનો ઉપયોગ કરવાનો છે. એટલે મનને એકાગ્ર કરવાનું. અને એ પછી એ છે કે તમે ચેન્જ ધી એટીટ્યુડ ઓફ યોર માઇન્ડ. તમારા મનનું વલણ બદલવાનું છે. તો મનનું વલણ એ કેવી રીતે બદલવાનું છે? એક દ્રષ્ટાંત એમાં આપેલું છે કે બે કારીગરો પથ્થરની મૂર્તિ ઘડતા હતા. એમાં એકના ચહેરા ઉપર આનંદ હતો. એ ભજનની પંક્તિઓ ગાતો એ મૂર્તિ છે, એ મૂર્તિને ટાંકણાને એ ચલાવી રહ્યો હતો. એને આનંદ હતો, ઉલ્લાસ હતો, એ બધું હતું. તો ત્યાંથી પસાર થતા વટેમાર્ગુએ પૂછ્યું કે ભાઈ શું કરે છે, તને આટલી બધી પ્રસન્નતા છે? એટલે એણે કહ્યું કે જોતો નથી, હું મારા પ્રભુની મૂર્તિ બનાવું છું. એણે એના પ્રભુની મૂર્તિ બનાવે છે, એટલે એને આનંદ છે, ઉલ્લાસ છે. અને એ આનંદપૂર્વક કામ કરે છે. એ જ કામ આગળ જતા બીજો પથ્થર ઘડતો હતો, પરસેવે રેબ હતો. એના ભાવો છે, એ ભાવો એકદમ કઠોર હતા. એટલે ભાઈ શું કરો છો? તો કે આ પાપી પેટ માટે વેઠ કરું છું. મારે તો આ પથ્થરને ટાંકડા મારી અને આ વેઠ કરવાની છે. અને એ આખો દિવસને સાંજ સુધી આ કરીશ, ત્યારે મને માંડ 25 રૂપિયા મળશે. મારે તો આ કરવાનું છે ભાઈ. એક જ કામ છે. એક મૂર્તિ ઘડે છે, આનંદ છે, ઉલ્લાસ છે. અને બીજો એ પથ્થરને ટાંકે છે, તો જીવનની અંદર નિરાશા છે. માતાજી કહે છે કે તમે કામ કોઈ પણ હોય, પણ તમે તમારા મનના કેવા ભાવથી કામ કરો છો એ જ મહત્વનું છે. કામ મહત્વનું નથી, કામની પાછળનો ભાવ મહત્વનો છે. તમે ઝાડુ કરતા હો કે રસોઈ બનાવતા હો કે તમે ભાષણ આપતા હો, બધાની પાછળ તમારા મનનું વલણ જો શુદ્ધ અને ઊંડા હશે તો એ કામ છે, એ કાર્ય સાધના રૂપ બની જાય છે, એ ભગવાન સમીપ પહોંચાડનારું એ બની જાય છે. એટલે આ મન. અને બાળકોએ પ્રશ્ન પૂછ્યો કે માતાજી અમને કોઈ અમે સારા સમા હોઈએ, બધું બરાબર હોય, પણ ખરાબ વિચારો આવે છે. કશું ન હોય અને ખરાબ વિચાર આવે છે, તો ખરાબ વિચાર ક્યાંથી આવે છે? માણસના મનમાં ખરાબ વિચારો આવે છે કે કોઈને મારવાના વિચાર આવે, કોઈનું ઝૂંટવી લેવાના વિચાર આવે. એ ગમે તેવા ખરાબ વિચારો છે. તો એ ખરાબ વિચાર કેવી રીતે આવે? તો માતાજીએ કહ્યું આખું એ સૂક્ષ્મ વાતાવરણ એ ખરાબ વિચારોથી ભરેલું છે. જ્યારે તમે હર્ટ થયા હોય, એટલે કોઈ તમારું સેજ અપમાન કર્યું હોય, અથવા તો તમને નિરાશ થયા હોય, અથવા તો તમારું ધાર્યું ન થયું હોય, એટલે તમે થોડાક નીચે પડી ગયા હોય, ત્યારે તમારી અંદર એ ખરાબ વિચારોનો દરવાજો ખુલે. એટલે આખું ધાડ્યું છે એ અંદર ઘૂસી જાય.
વાતાવરણમાંથી. ખરાબ વિચાર તમને આવે છે એનો અર્થ એ નથી કે તમે ખરાબ છો. એનો અર્થ એ છે કે તમારો અંદરનો એક દરવાજો એના તરફ ખુલી ગયો છે. એટલે આ જે આસુરિક જે સત્વો છે એની તો આખી સેના, એક આવડું છિદ્ર મળે એટલે આખી સેના એની અંદર, આપણી અંદર પ્રવેશી જાય છે. અને ધીરે 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 આપણને નિરાશ, હતાશ, ડિપ્રેશનમાં આમાં લઈ જાય છે. એટલે કે છે કે ખરાબ વિચાર એ વિનાશનું હથિયાર છે. એક નાનકડો ખરાબ વિચાર આવે તો તમારે એને એકદમ હાંકી કાઢવો જોઈએ. અને એને માટે જાગૃતિ હોવી જોઈએ. માણસે જાગૃત રહેવું જોઈએ કે જો મારી અંદર ખરાબ વિચાર આવ્યો છે અને એ ખરાબ વિચારને જો તમે પોષણ આપો તો એની આખી સેના તમારી અંદર આવી જાય છે. એટલે ખરાબ વાતાવરણ, આપણી અંદરની ડિપ્રેશન, નિરાશા, આ બધી વસ્તુઓ છે એ વસ્તુઓ ખરાબ વિચારને આપણી અંદર ઘુસાડી દે છે. કે ગુસ્સો નથી કરવો ને ગુસ્સો થઈ જાય છે, ધાર્યો નથી થતું. અને તે વખતે આપણે સભાન રહેવાનું છે પણ આપણને ગુસ્સો આવી જ જાય છે અને ગુસ્સામાં ન બોલવાનું બોલાઈ જાય છે. એમ કેમ થાય છે? બીજાને ઈર્ષા કેમ થાય છે? ગુસ્સો કેમ આવે છે? ગમતું નથી એવું કેમ થાય છે? આ બધા આપણા જે પ્રશ્નો છે એ પ્રશ્નો એના માતાજીએ બાળકોને એ ઉત્તર આપેલા છે કે ગુસ્સો આવે, ક્રોધ આવે, એ શા માટે આવે છે? કારણ કે તમારી અંદર કશું ધાર્યું થયું નથી એટલે તમને આ ગુસ્સો આવે છે. તો એવી વખતે શું કરવાનું? તમને ગુસ્સો આવે છે તો એ ગુસ્સા આવી ગયો તો શું કરવાનું? એક જૈન કથા છે અને એમાં એ કહે છે કે એક શિષ્ય ગયો, યુવાન, ગુરુજી મને બહુ જ ગુસ્સો આવે છે, બહુ જ ગુસ્સો આવે છે, હું શું કરું? ગુરુજી કહે તું મને બતાવ, ગુસ્સો બતાવ, તને બહુ આવે છે તો ગુસ્સો બતાવ. તો કે અત્યારે તો નથી. તો કે અત્યારે નથી તો ક્યારે છે? ક્યારે આવશે ગુસ્સો? તો કે એ કહેવાય નહીં કે ક્યારે ગુસ્સો આવશે, એ ખબર નથી. તો કે જેની તને ખબર નથી, જે અત્યારે તારી પાસે નથી, જે ક્યાંક બહારથી આવે છે, તો એને માટે તું આટલો બધો હેરાન કેમ થાય છે? એમ કરીને ગુરુએ એને એક લાકડી આપીને કહ્યું કે હવે જ્યારે ગુસ્સો આવે ત્યારે આ લાકડીથી ગુસ્સાને મારજે. અને એ માણસ સમજી ગયો. એટલે બહારથી આવે છે આ બધી વસ્તુ. આ કોઈ વસ્તુ આપણી પોતાની નથી. ગુસ્સો, ઈર્ષા, વેર, પછી આ અણગમો, આ બધી વસ્તુઓ આપણા મૂળ સ્વભાવમાં નથી. આપણો મૂળ સ્વભાવ છે પ્રેમમય, આનંદમય, શક્તિથી ભરેલો, એવો આપણો મૂળ સ્વભાવ છે. એ મૂળ સ્વભાવની વિરુદ્ધ આ બધી વસ્તુઓ છે. માતાજી કહે છે કે આ બધાયને, આપણે ઉપનિષદમાં મંત્ર છે ઇદમ ન મમ. આવું કંઈ પણ આવે, ગુસ્સો આવે, ઈર્ષા આવે, કોઈ ઉપર વેર થાય, અણગમો આવે, અભાવ આવે, આપણે કહેવાનું ઇદમ ન મમ, આ મારું નથી. તો મારું શું છે? પ્રેમ છે. જેમ વધે પ્રેમ, આનંદ, જ્ઞાન અને શક્તિ એ આપણા પોતાના મૂળ સ્વરૂપના, આપણો મૂળ સ્વભાવ આ છે.
અને એ સ્વભાવને બદલે આપણે વિકૃતિઓ છે, એ વિકૃતિઓને આપણે આપણી પોતાની લઈ અને આપણે જીવન જીવીએ છીએ, એટલે આપણું જીવન એ દુઃખમય બને છે, કલુષિત બને છે. પછી માતાજીએ એક બહુ સરસ વાત વાણી વિશે કહી છે. શબ્દો કે છે કે જીભને તો હટવું જ નથી. હવે બોલ 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 આખો દિવસ કર્યા રાખે છે. વિચારેલું વગર વિચારેલું બસ આખો દિવસ જીભને, જે મગજને આખો દિવસ વિચાર કરવાનો છે, એમ જીભને પણ આખો દિવસ બોલ બોલ કરવાનું છે. માતાજીએ 4 પ્રકારના માણસોની વાત કરી છે. કે પહેલો પ્રકાર એવો છે કે જે બોલે તો જ વિચાર આવે, એકદમ પ્રિમિટિવ માઇન્ડ. બોલે ને તો જ એ વિચારી શકે, નહીંતર એને વિચાર જ ન આવે. એટલે એને સતત બોલ બોલ કરવું પડે. વિચાર કરવો હોય તો એને સતત બોલ બોલ કરવો પડે. આ એકદમ પ્રાથમિક કક્ષાના માણસોની વાત છે. બીજા પ્રકારના માણસો એવા છે કે જે માણસો એ વિચાર તો કરે છે, પણ એ વિચારને રજૂ કરવા માટે એને વારંવાર બોલવું પડે. મનમાં આવેલો વિચાર એ વારંવાર બોલે ત્યારે એને નિરાશ થાય કે ના ના, મારો વિચાર છે એ હું બીજા સુધી પહોંચાડી શકું. આ બીજા પ્રકારના. ત્રીજા પ્રકારના જે માણસો છે, એ માણસોને વિચાર બોલવું હોય તો પહેલા વિચાર કરી લેવો પડે. એને ભાષણ આપવાનું કહે તો પહેલા વિચાર કરવો પડે, એ બધું લખવું પડે. અને ચોથા પ્રકારના માણસો છે એ કુશળ વક્તા છે કે જેને કોઈ વિચાર કરવો પડતો નથી અને એમને પોતાના વિચારોને વ્યક્ત કરે છે. પણ શ્રી માતાજી કહે છે કે આ 4 પ્રકારમાં જે બધા વિચારો વ્યક્ત થાય છે, બધી જ વાચાળતા છે. ખરેખર તો શબ્દો છે, આપણે તો શબ્દને બ્રહ્મ કહ્યો છે. શબ્દોમાં શક્તિ છે. અને કહે છે ને કે એક શબ્દ ઓઘળ કરે અને એક શબ્દ વાર કરે. એક છે એ મલમ પટ્ટા લગાડે છે અને બીજો છે એ મરચું ભભરાવે છે. શબ્દની અંદર તાકાત રહેલી છે, એટલે બોલતા પહેલા વિચાર કરવો પડે. માતાજીએ એક એક્સરસાઇઝ આપી છે બાળકોને કે તમે આજે ઉઠો ત્યારે તમે નક્કી કરો કે આજે હું વિચાર્યા વગર એક પણ શબ્દ બોલીશ નહીં. કેટલું અઘરું છે. હું આજે વિચાર્યા વગર એક પણ શબ્દ બોલીશ નહીં. આપણે બોલ બોલ કરતા હોઈએ છીએ તો આપણે વિચાર્યા વગર જ બોલ બોલ કરતા હોઈએ છીએ. અને શબ્દોથી, વાક્યોથી જ માણસના જીવન બરબાદ થાય છે. આખું મહાભારતનું યુદ્ધ એક જ વાક્યથી થયું. એક જ વાક્ય. આંધળાના તો આંધળા જ હોય. દ્રૌપદી આટલું એક વાક્ય બોલી, એમાં તો આખું મહાભારતનું યુદ્ધ થયું. માતાજી કહે છે કે વનસ્પતિની જે સંવાદિતા રહેલી છે, જે શાંતિ રહેલી છે, એ માણસોએ ઘોંઘાટથી બગાડી નાખી છે. ઘોંઘાટ એટલે વાણીનો પ્રલાપ તો ખરો જ, અને હવે તો ડીજી વાગે ને આ વાગે ને આમ લગ્નની અંદર આટલું બધું ઘોંઘાટ અને ઘોંઘાટ જ. ક્યાંય માણસના મનને શાંત અને સ્થિર રહેવા દીધું નથી. એટલે શ્રી માતાજી એ કહે છે કે તમે બોલતા પહેલા હંમેશા વિચાર કરો. આ એક વસ્તુ આપણે જીવનમાં ઉતારવા જેવી છે.
ફટ 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 બોલી જ નાખ્યું. શબ્દો તો ધાણી ફૂટે એમ એ શબ્દો આપણે જાણે કોઈ કિંમત જ નથી શબ્દોની. એટલે બોલતા પહેલા હંમેશા વિચાર કરવાનો કે આ હું બોલું છું એની અસર શું પડવાની છે અને એનું પરિણામ શું આવશે. એટલે વાણીની બાબતમાં થઈ ગયો સમય 10 મિનિટ. પછી માતાજીએ કહ્યું કે એક સૂત્ર આવ્યું છે અને એ આપણે બધાએ અપનાવવા જેવું છે. સ્ટેપ બેક, હટી જાઓ. માતાજી કહે છે હટી જતા શીખો. તમે હટી જાઓ. કેવી રીતે હટો? બહુ ઝઘડા થતા હોય અને ત્યાં જઈને ઊભા રહીએ તો આપણે પણ એની અંદર સંડોવાઈ જાય. માતાજી કહે છે હટી જાઓ ત્યાંથી. કોઈ આપણને આપણા ઉપર ગુસ્સે થયું, ગાળાગાળી કરે છે અને ત્યાં ઊભા રહીએ તો આપણી અંદર એ વસ્તુ પ્રવેશે અને આપણે પણ એની અંદર સામેલ થઈ જઈએ. માતાજી કહે છે હટી જાઓ, હટી જાઓ. જ્યાં આવી બધી વસ્તુઓ, અનિષ્ટ વસ્તુઓ છે ત્યાંથી હટી જતા શીખો. આ સૂત્ર માતાજીએ આશ્રમના બાળકોને આપેલું. સ્ટેપ બેક, પાછા જાઓ. અને સ્ટેપ બેક એટલે શું? એટલે માતાજી કહે છે કે સ્ટેપ બેક એટલે તમે જે વાતાવરણમાં છો એ વાતાવરણમાંથી તમે તમારી અંદર ઉતરી જાઓ. તમારી અંદર ઉતરો. અને અંદર તો ભગવાન છે, શાંતિ છે. એટલે કોઈ બહુ ગુસ્સો કર્યો, આપણા ઉપર ખૂબ ગાળાગાળી કરી, પણ આપણે એમાંથી હટી અને આપણી અંદર ઉતરી ગયા તો આપણને ગાળોની અસર નહીં થાય. ભગવાન બુદ્ધના જીવનની વાત છે ને. લુંબીની વનમાં હતા ત્યારે એક બ્રાહ્મણ આવ્યો અને એટલી ગાળો દીધી ભગવાન બુદ્ધને. બુદ્ધ તો કરુણામૂર્તિ, શાંત અને સ્થિર બેઠા રહ્યા. પેલો બ્રાહ્મણ કહે છે કે આ શ્રમણ કેવો છે, મેં તને આટલી ગાળો દીધી, આટલું હું તને બોલ્યો તો તને કઈ અસર જ નથી થતી, પથ્થર ઉપર પાડી. આશ્ચર્ય. એટલે બુદ્ધ ભગવાને બહુ શાંતિથી કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા. બુદ્ધ ભગવાન કહે છે હે બ્રાહ્મણ દેવતા, કોઈ આપણને ભેટ આપે છે અને આપણે એ ભેટનો સ્વીકાર નથી કરતા તો એ ભેટ કોની પાસે રહેશે? એટલે કે આટલી ખબર નથી પડતી, તમે ભેટનો સ્વીકાર નથી કરતા તો જે આપી રહ્યો છે એની પાસે જ ભેટ રહે ને. ગુસ્સાથી બ્રાહ્મણે કહ્યું તો કે હે બ્રાહ્મણ દેવતા, તમે મને આટલી ગાળોની ભેટ આપી, એમાંની એક પણ ગાળ મેં સ્વીકારી નથી, એ બધી કોની પાસે રહી? અને બ્રાહ્મણ ખરેખર, અને બ્રાહ્મણ છે એ બ્રાહ્મણનું પરિવર્તન થઈ ગયું કે આ માણસ એ જ્ઞાની છે કે એને આટલું બધું છતાંય આવી કરુણા મૂર્તિ છે, છતાંય આવો એનો પ્રેમ આવો ને આવો જ છે. એટલે પરિસ્થિતિ આવી છે કે કોઈ આપણને આવું બધું કહે અને આપણે એનો બિલકુલ સ્વીકાર ન કરીએ તો એ વસ્તુ છે એ વસ્તુ આપણને સ્પર્શતી નથી, આપણા જીવનને એ હચમચાવી જતી નથી. પણ આવું બધું ક્યારે થાય છે? કારણ કે આપણે ખુલ્લા છીએ એના પ્રત્યે. કોઈ માણસ આપણને ગાળ દે છે અથવા તો આપણા વિશે કંઈક અઘટિત બોલે છે એટલે તરત જ કે હું કાંઈ આવી નથી અને મારા વિશે કેમ આવું કહે છે, અને તરત આપણે સ્વ બચાવ કરવા દોડી જઈએ છીએ અને ત્યાંથી યુદ્ધ આરંભાય છે. ત્યાંથી હલકી વસ્તુઓ આપણી અંદર આવે છે.
એટલે માતાજી કહે છે કે તમારી અંદર ઉતરો, ચેતનાની અંદર ઉતરો, તમારી અંદર, અને તો તમને બહારની કોઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તમને હેરાન કરશે નહીં. અને પછી માતાજી બાળકોને કહે છે કે આ બધું શીખવું છું પણ કાર્ય તો કરવાનું જ છે. માતાજી એક સૂત્ર આપ્યું છે કે તમે કામ કરો, તમે ધ્યાનમાં બેસો ત્યારે તમે જે કાંઈ અનુભવ કરો છો એના કરતાં તમે સાચી રીતે કામ કરશો તો 10 ગણી તમારી પ્રગતિ થશે. એટલું બધું માતાજી કાર્યને મહત્વ આપે છે. અને માતાજી કહે છે કે તમે કાર્ય કરો એટલે શરીરથી ભગવાનને પ્રાર્થના કરો છો. મન તો પ્રાર્થના કરે, વિચારોથી પ્રાર્થના કરે, આત્મા છે એ મૂક ભાવે પ્રાર્થના કરે, તો શરીર કેવી રીતે પ્રાર્થના કરે? ભગવાન માટે કામ કરીને શરીર છે એ શરીર પ્રાર્થના કરે છે. એટલે માતાજી કહે છે તમે કાર્ય કરો, કાર્ય છોડવાનું નથી. તમને જે કંઈ કાર્ય આપ્યું છે એ કાર્ય કરવાનું, વિદ્યાર્થીઓને ભણવાનું કાર્ય છે તો ઉત્તમમાં ઉત્તમ રીતે એ કાર્ય કરવાનું. બાળકે પ્રશ્ન પૂછ્યો કે માતાજી હું કામ તો કરું છું પણ હું કામમાં સફળ નથી થતો, મને સફળતા મળતી નથી. તો માતાજીએ કહ્યું સફળતા મળે જ નહીં ને, કારણ કે તું કાર્ય કરે છે તો કાં તો તું ભૂતકાળનો વિચાર કરે છે અને કાં તો તું ભવિષ્યનો વિચાર કરે છે. જે કાર્ય કરે છે એનો તો વિચાર જ કરતો નથી. આપણું મન આપણે જે કામ કરતા હોઈએ એની અંદર એકાગ્ર અને ઓતપ્રોત હોય તો જે કાર્ય છે એ સફળ થાય. બીજા એક બાળકે પ્રશ્ન પૂછ્યો કે માતાજી કાર્ય ખૂબ ઝડપથી કરવું પડે છે, સમય ઓછો હોય છે અને અમારે ખૂબ જલ્દી જલ્દી કામ કરવું પડે અને એ કામ જલ્દી જલ્દી અમે કરી શકતા નથી, તો શું કરવાનું? એટલે માતાજીએ કહ્યું કે જો તમારે ઝડપથી કામ કરવું હોય તો તમારે એકાગ્રતાની શક્તિ વધારવાની. પછી માતાજીએ દાખલો આપ્યો કે જો સામાન્ય રીતે આપણે સ્નાન કરવા જઈએ તો કપડાં બદલીએ ને પછી એ બધું કરીએ ને તો 20 મિનિટ લાગે. પણ જો તમે એકાગ્રતાથી કરો, એકાગ્રતાથી એ કામ કરશો તો એ 10 મિનિટમાં એ કામ તમે કરી શકશો. અને ઉતાવળે ઉતાવળે જ આપણે કરીએ ને ત્યારે બટન ઊંધા દેવાઈ જાય અથવા હાથમાંથી વસ્તુ પડી જાય. એકદમ ઉતાવળે કરીએ તો આવું બધું થાય અને પરિણામે શું થાય? જેટલો સમય લાગે એના કરતાં ઘણો વધારે સમય લાગે. એટલે હંમેશા એકાગ્ર મનથી જો કામ કરવામાં આવે તો એ કામ ઓછા સમયમાં ઝડપથી થાય છે. એક બાળક એવું કામ કરતા કરતા થાક લાગે છે, હું થાકી જાઉં છું, તો હું શું કરું? એટલે માતાજીએ કહ્યું કે જો થાક લાગે છે, શરીરને થાક લાગે છે, તો કામ કરતા પહેલા ભગવાનને પ્રાર્થના કરીને શક્તિ માંગવાની. એ ભગવાન મને આ કામ માટે શક્તિ આપો. અને એ શક્તિ મળે એનાથી તમારે એ કામ કરી લેવાનું અને પૂરું થાય ત્યારે તમે આભાર માનો ભગવાનનો, તો અર્પણ કરી દો ભગવાનને. જો કે ખરેખર તમે આવું કરશો તો તમને ક્યારેય થાક નહીં લાગે પછી, કારણ કે એ કામ ભગવાનની શક્તિથી થઈ જશે. એ કામ તમે નહીં કરો. માતાજી મને આની જોડે કામ કરવાનું ફાવતું જ નથી, એની જોડે મને સંઘર્ષ જ થયા કરે છે. કા મને બદલો કા એને બદલો. તો પછી માતાજી કહે છે કે તને બદલવાથી કે એને બદલવાથી ફેર પડવાનો નથી.
કારણ કે જે તને એ ફાવતું નથી, આજે તને એ વ્યક્તિ ફાવતી નથી, તો એની જગ્યાએ બીજી આવશે તો બીજી એ નહીં ફાવે. કારણ કે પ્રશ્ન છે એ ચેતનાનો છે, પ્રશ્ન છે માણસનો નથી. તું તારી અંદરની ચેતના બદલ તો કોઈને પણ જોડે ફાવશે. પણ તું જો ચેતના નહીં બદલે, તું નહીં બદલાય, તો તને આજે એક્સ જોડે નથી ફાવતું, એની જગ્યાએ વાય સાથે મૂકીશ તો વાય જોડે પણ નહીં ફાવે, અને ગમે તેની જોડે તને નહીં ફાવે. માતાજી, મને તો ધ્યાનનું એવું દબાણ આવે છે, એવું દબાણ આવે છે કે મને કામ નથી થતું, મને ધ્યાન માટેનો સમય આપો. આવો પ્રશ્ન. ત્યારે માતાજીએ કહ્યું કે જે માણસો આખો દિવસ ધ્યાન કરે છે એ કઈ આખો દિવસ ધ્યાનમાં હોય છે? આખો દિવસ ધ્યાન કરતા હોય એ અડધી કલાકે પૂરું ધ્યાનની એકાગ્રતા નથી હોતી. અને ધ્યાન કરતા સાચી રીતે કરેલું કાર્ય એ વધારે અગત્યનું છે. અને ત્યારે માતાજી આ મંત્ર આપ્યો કે કાર્ય કરવું એટલે શરીરથી ભગવાનને પ્રાર્થના કરવી. એટલે આ બધા પ્રેક્ટિકલ છે. પછી વસ્તુઓની સાચવણી માટે માતાજી કહે છે, અને એ તો આપણે બધાએ શીખવા જેવી વાત છે કે માતાજી એમ કહે છે કે જો તમે વસ્તુને સાચી રીતે સાચવશો નહીં તો તમને વસ્તુ વાપરવાનો અધિકાર નથી. અને દરેક વસ્તુ એના ઉપયોગ માટે સર્જાણી છે. અને આપણે તો સારા સારા ગાલીચા અને સારી સારી ક્રોકરી ને સારી બધી વસ્તુઓ ને સેલાઓ ને બધું લોખંડની તિજોરીમાં પૂરી દે છે. ભાગ્યે જ જિંદગીની અંદર ભાગ્યે જ એવા સેલા છે એ 2 વાર પહેર્યા હશે, બાકી તો 1 વાર પહેરતા હોતા નથી. માતાજી કહે છે કે આવી રીતે કબાટમાં પૂરવામાં આવેલી વસ્તુઓ રડે છે, આક્રંદ કરે છે કે અમને અમારા ઉપયોગ માટે તમે સર્જન કર્યું છે, એને બદલે તમે અમને આની અંદર બંધ કરીને પૂરી રાખો છો. કે છે કે આમ એ વસ્તુઓ બગડે નહીં છતાં એ આક્રંદ કરે છે અને એ નૈતિક રીતે કોહવાઈ જાય છે, નૈતિક રીતે ખરાબ થઈ જાય છે. એટલે જ્યારે મેં આ વાંચ્યું અને માતાજી જ્યારે પોંડિચેરી આવવાના હતા ત્યારે પોતાના ઘરની એક વસ્તુનો એમને આભાર માન્યો કે તમે મારા જીવનની અંદર મધુરતા આપી છે, તમે મારા જીવનની અંદર આટલો બધો મને મદદ કરી છે, મારા જીવન વિકાસમાં તમે આટલા સારી રીતે મદદરૂપ થયા છો, માટે હું તમારો ખૂબ આભાર માનું છું. અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, હવે જે કોઈના હાથમાં આ બધી વસ્તુઓ જાય એ લોકો એનો ઉત્તમ રીતે ઉપયોગ કરે, તો વસ્તુઓનો ઉપયોગ કરવાનો. વસ્તુઓ ઉપયોગ માટે સર્જાણી છે, વસ્તુઓ કબાટમાં શોભા માટે સર્જાણી નથી. માતાજી આ શીખવું છે. પણ આપણે તો આપણી તિજોરીના કબાટના ખાના ખોલીએ ત્યારે આપણને ખબર પડે કે કેટલી વસ્તુઓ તો 5-5 વર્ષથી વાપરી હોતી નથી. એટલે આ બધું જ શિક્ષણ છે, આ જીવન શિક્ષણ એ માતાજી આપે છે. કેમ જીવવું, કેમ રહેવું, કેમ વસ્તુઓ વાપરવી, કેમ ખાવું, કેમ પીવું, કેમ વ્યવહાર કરવો, કેમ વાણીનો ઉપયોગ કરવો, આ બધી નાની બાબતો. અને માતાજી કહે છે કે દરેક બાબતમાં તમે સભાન બનો. હું શા માટે? જવું નથી ને જવાઈ જાય છે, બોલવું નથી ને બોલાઈ જાય છે, કોકને કંઈ કહેવું નથી અને મોઢામાંથી શબ્દો નીકળી જાય છે. કેમ આવું થાય છે? કારણ કે આપણે જાગૃત નથી, કારણ કે આપણે સભાન નથી, આપણે નથી બોલવું, છતાંય આપણે બોલી નાખીએ છીએ. એટલે માતાજી કહે છે કે સભાન બનો. હું આ કામ શા માટે કરું છું? મેં આ કર્યું એની પાછળ કયા પરિબળોએ મને આની પ્રેરણા આપી? આની પાછળ મારો આશય શું હતો?
બધું આપણે જાગૃતપણે આપણે જો જોઈએ તો કોઈ આપણને ઊંઘતા ઝડપી લે નહીં. અને તો ક્યારેય આપણાથી કોઈનું અહિત પણ ન થાય અને આપણું અહિત પણ કોઈ કરી શકે નહીં. આ બધું શીખવાનું છે. આ જીવન શિક્ષણ છે. અને આ બધું જો આપણે જીવનમાં અપનાવીએ તો આપણું જે જીવન છે એ જીવન વધારે સરળ બને, વધારે સરળ, સંઘર્ષ વગરનું બને અને આપણે આપણી ચેતનાનો વિકાસ કરી શકીએ. એ માટેનું આ શિક્ષણ છે. લાંબા ધ્યાન અને યોગ અને આ બધી વાત છે એ બહુ દૂરની વાત રહી, પણ આટલું જો આપણે કરી શકીએ તો એ આપણું જીવન એ ખૂબ ઉમદા અને ખૂબ આનંદપૂર્ણ, મધુર બની શકે. મને લાગે છે કે હવે સમય પૂરો થયો અને જીજ્ઞાબેને મને તક આપી અને આપ સૌ અહીંયા પધાર્યા એ માટે જીજ્ઞાબેનનો અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.